સાસણ સફારી પાર્કમાં આજથી સિંહ દર્શન શરૂ કરવામાં આવ્યું છે। એક સપ્તાહ પહેલા જ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સાસણ ખાતે આજે પ્રથમવાર 16 ઓક્ટોબરને બદલે 7 ઓક્ટોબરે સફારી પાર્કની શરૂઆત કરી દેવામાં આવી છે। ડીસીએફ મોહનરામ સરપંચ સહિત અન્ય આગેવાનોએ લીલી ઝંડી બતાવી જીપ્સી સફારીની શરૂઆત કરી હતી। આ તકે ડીસીએફ ડોક્ટર મોહનરામ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઓનલાઈન બુકિંગ, જંગલ સફારી રૂટ, રસ્તાઓ અને જીપ્સી ડ્રાઈવર અને ગાઈડને ટુરિઝમ સિક્યુરિટી અને યોગ્ય માહિતી પ્રદાન થાય, તેમજ બહારના ટુરિસ્ટો ગીરની મુલાકાત લેતા થાય, પશુ પક્ષીઓ અને કુદરતી નજારા સાથે એશિયાટિક લાયન વિશે સાચી અને સચોટ માર્ગદર્શન મેળવે તેવી તાલીમ અહીં આપવામાં આવી છે। આ રીતે અલગ અલગ સફારી રૂટ શરૂ કરવામાં આવ્યા છે। આ વખતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ગીરની મુલાકાત લેવાના છે, જેથી તમામ તૈયારીઓ આટોપી લેવાઈ છે। હાયર ઓથોરિટીની આદેશને અનુસાર મેં રાજ્યના બધા જ પાર્ક છે એ 7 તારીખથી ઓપન થયા છે અને આને જ તહેતને આપણા જો ગીર જંગલ છે અમે જે ગીર જંગલ સફારી હાલે છે એ પણ 7 તારીખથી આજે ઓપન થઈ છે। અને જો વ્હીકલનો જે છે આપણે દર વર્ષે સેરેમોનિયલ કરીએ છીએ, એ ફ્લેગ ઓપન થઈ ગયો છે અને ઓનલાઈનમાં આપણે જોઈએ તો બુકિંગ પણ બહુ સારી અમે થઈ છે। અને આગળ જે આપણા તહેવારના દિવસ આવે છે કે જે કે ફેસ્ટિવલ ડે છે એ પણ ફૂલ છે, આપણે પણ બધી ઓફિશિયલ વેબસાઇટમાં જોઈ શકો છો। આશા છે કે બધા જે વિઝિટર આવ્યા છે એ બહુ સારો એક્સપિરિયન્સ લઈને જશે ગીરમાંથી અને દર વર્ષે આપણે જે જોઈએ ગીરનો એ ટુરિસ્ટનો ઇન્ફ્લો પણ બહુ સારો છે અને ટુરિસ્ટને જે આપણે ફેસિલિટી વગેરે પ્રોવાઈડ કરીએ એ પણ બહુ સારી છે। સર, વરસાદ બહુ થયો છે આ વખતે, જંગલનું કેવું આખું પ્રકૃતિ છે વાતાવરણ? વરસાદની વાત કરીએ તો અત્યારેનો જે અમે ચાલુ કર્યું છે, અમે 3-4 દિવસથી એટલો બધો વરસાદ નહીં, કોઈ છૂટક ગયો છે, તો જેટલો આપણે થઈ શકે બધા રૂટ નહીં ઓપન થયા, તો જે આપણે પાર્શિયલ કંઈ થતા હોય તો એ પણ આપણે કરીને તારી એક આજે ચાલુ કર્યો છે। સર, કેટલું બુકિંગ થયું છે અને કેટલા રૂટ અત્યારે ચાલુ કર્યા? આપણે જે બુકિંગની વાત કરીએ તો આપણી વેબસાઇટ પણ આપણે બધા જોઈ લો, લગભગ બધા જ પરમિટ જે છે એ ફૂલ છે અને આગળના તો મને લાગે કે એકદમ ફૂલ થઈ ગયા છે ફેસ્ટિવલના। જ્યારે ઓપન થાય છે આપણી 90 ડેઝ એડવાન્સ બુકિંગ છે, જ્યારે 90 ડેઝનો ઓપન થાય છે આમાંથી તો એનો બધો જ જે બુકિંગ છે ઓલમોસ્ટ ફૂલ થાય છે। અને સાથે સાથે અમે જેટલી જે વ્હીકલ્સ છે ને અમે પણ ઇન્ફોર્મેટિવ મટીરિયલ શીખવાય તાકી ગાઈડ પણ આને ગાઈડ કરી શકે ટુરિસ્ટને કે એ ઇન્ફોર્મેટિવ મટીરિયલથી આપણે બધી માહિતી મળી શકો। આને સાથે સાથે આપણે જેટલા ઇકો ગાઈડ છે અને દર વર્ષે એક્સપોઝર ટૂર પર મૂકીએ છીએ બીજા સ્ટેટમાં, જેવું કે આપણે રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, ઇવન મહારાષ્ટ્ર છે, ઇવન આપણે સ્ટેચ્યુ વગેરે છે, એ બધી જગ્યા મેં ગાઈડને એક્સપોઝર વિઝિટ કરાવે છે અને ડ્રાઈવરને એક સેપરેટ ટ્રેનિંગ આપીએ, જેવું કે સફારી વાહન કેવી રીતે ડ્રાઈવ કરવો અને વ્હીકલનો મેન્ટેનન્સ કેવી રીતે કરવો, ટુરિસ્ટને કેવી રીતે એનું હેન્ડલિંગ કરવો। આજે જંગલમાં જાવતા હોય તો વાઇલ્ડ લાઈફ આવી જતી હોય તો તે વખતે શું કરવું, તો સેફટી જે જંગલની સેફટીને ધ્યાનમાં રાખીને અને કન્ઝર્વેશન અને ટુરિસ્ટનો સેફટી ધ્યાનમાં રાખીને એવી રીતેની ટ્રેનિંગ જે છે ગાઈડને આપે। અનિરુદ્ધસિંહ બાબરિયા, S24 ન્યૂઝ, કેશોદ।